મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને આપણે તૈયારી થઈ ગયા, કારણ કે આપણો ભાઈનો ફોન 5 વાગ્યામાં આવી ગયો તો ઉઠી ગયા છે, કારણ કે એને ટેન્શન હોય કે બધાને હારે ભેગા કરવાના છે, એટલે એ લોકો તો હજી ગોંડલ પડી ગયા ત્યાં આપણે તૈયાર થઈ ગયા છીએ। દેવાંશી પપ્પાને દેવાન છે, આપણે દેવાંશી ક્યાંક જવાનું હોય ને એટલે ઉઠાડીને એટલે સીધો દાંત જ કાઢે। કદાચ ભણવા જવાનું હોય તો સહેજ કણ છે, પણ અત્યારે તો કણસવાનો પ્રશ્ન જ નથી, એટલે ઉઠી જ ગયો વહેલો વહેલો, તૈયારી ફટાફટ થઈ ગયો। ભાવના ભાભુએ નવરાવ દીધો, આજ તો નાય એની આગળ લીધું, નકર સવારમાં બીજા કોઈ આગળ નાય નહીં, ભાઈ તો ભાવના ભાભુ આગળ નાઈ લીધું। જો મારા હારાની હે ને બહુ ઉતામરા હે, પણ તેમ છતાંય બૈડિયા વાળાને જ નોત પોકે, કારણ કે આપણે તો 5 વાગ્યામાં તો જાન લઈને ભાખરવાળામાં પોકી ગયા હતા। હા હા 5 વાગ્યાથી ભાખરવાળાના હુતાતા ને હુતા નોતા હો, આપણે પોકી ગયા હતા, એટલે અમને કઈ ઉઠાડવાનું રહેવા દયો, અમે તો અહીંયા ઉઠીને તૈયાર જ છે, તમે અહીંયા આવો પહેલા, અમે તમાર મોર આવી જાવ, પણ અમે કઈ વાંધો નહીં, ભલે ઉતામર કરીને આવે, હજી ગોંડલ પહોંચ્યા નહીં, એટલે આપણે અહીંયા ફ્રી થઈ ગયા નાઈ જોઈ। એટલે આપણે આજની રાત હતા પ્રવીણભાઈની ઘરે, અને અહીં મજા આવી, દેવાસને કઈ ઘટે નહીં એવી, કારણ કે ફક્ત હે ફૂલ રૂમ છે 3-4, એટલે ગમે ત્યાં ઉતાર્યો તમે ઉપાધિ નથી, એમ સગવડ બહુ સારી છે, એટલે આપણે આવ્યા નહોતા, આમ આવ્યા હોય પણ આવી ગઈ એમ, સ્પેશિયલ નહોતા આવ્યા, સ્પેશિયલ રાત રોકાવા આવ્યા। ફરજિયાત કા કંકુ પગલા રોકાવાની મજા આવી ગઈ। દેવાંશ રોકાવું કે આવું છે તારે? હે એવું કરવું છે? તો તું રોકાઈ જાય ને અહીંયા, કેતનભાઈ લઈ જાય તને રોજ નવીન નવીન જગ્યાએ, કરજે એને ભેગો। આપણે આવી ગયા વેવાઈની ઘરે, અને સીધી લાગી છે ભૂખ, એટલે બધા આવી ગયા નાસ્તો કરવા। બેન, કાકી, પ્રજ્ઞા કાકી, રીના બેન, માલતી કાકી, ધર્મિષ્ઠા બેન અને ઇન્દુબેન ને તો બહુ જ ભૂખ લાગી છે। રેખા પર બાએ લઈ લીધું, તમારી મમ્મી અને આ અમાર વેવાય ને અમારા નાના બેન ના આહુ બને છે ગરમા ગરમ ગાંઠિયા। મારા મોટા બા હમણાં ગીત ગાતા હતા, પ્રાઇમસ બેઠા હોત, વેવાય સીધો તાવડો જ મૂકી દીધો છે। જો આપણે નાસ્તો કરીને આવી ગયા મારી માસીની ઘરે, અને મારી માસીનું ઘર અહીં બાજુમાં છે, અને આપણે બેન અહીંયા બેઠા હતા, જેના કંકુ પગલા છે ને ઈ જ, એટલે હવે આપણે મહેમાન છે ખાલી 5 મહિનાના, 5 મહિના પછી પ્રોપર રાજકોટના થઈ જાય। અત્યારે હજી ન કહેવાય, અત્યારે ખાલી કંકુ પગલા કરીને પાછા ઘરે વહી જાય, એટલે બધા એક ભેગા થયા છે ને એવી મજા આવે। કરીના બેન અને અમારે વિશ્વ તો એની જલ દેવા આવ્યા ને ત્યારે એવું કીધું, શું કીધું તું? હે મારા ફૂઈને તમ નો ગમાડતા, હા ઈ કે મારા ફૂઈને તમ નો ગમાડતા એમ, એટલે એમ કે નો ગમાડે ને તો ભાઈ અહીંયા ના યાર એ, અને એને ભાખરવડ બહુ ગમે, ઈ એકલી રોકાવા જાય 8-8 દિવસ, પણ ફઈ હોય તો ગમે, ફઈ વઈ જાય પછી તો નો ગમે, કા ઉપર આગળ ગમે નહીં સસરાએ શું કીધું? રોવા મળશે જાજુ ક્યો સસરાએ શું કીધું? મને તો બહુ ગઈમાં તો કે સાડી પહેરી ને એટલે, હા એ કે માર ભાઈ સાડી પહેરી એટલે ગઈમાં, નકર નો ગમત, જર્જરી આવવા મળે છે, અને ઈ અત્યારે રોવાનું ચાલુ કરી દે ને જરા કે કઈ કઈને, હા અને અમારા ભાઈને એવા ગરમા ગરમ ગાંઠિયા અને બધો નાસ્તો હતો, પણ ભાઈને શાક રોટલી ખાવા પડ્યા, એટલે આપણે એમાં માસીન ઘરે તો એને શાક રોટલીનો નાસ્તો કરી દીધો, પછી સેટિંગ આવી ગયું। હા દુરા જો કરે નકર ઘરે જ આવું લે, ને ઘરે તો કેમ રોજ ક્યાં ફરવાનું છે, ઘરે જ રહેવાનું છે, પણ ઘર સાંભળે બધી બેનો અહીંયા છે 6 એક મારી બેન પૂના છે, એટલે ઈ ત્યાં બેઠી બેઠી અમને બધાને વિડીયો કોલ જોઈ લે, કેમ છે અમને મજા। હા હા અમને જોઈને બધાને લેર કરી લે ત્યાં બેઠા બેઠા, કારણ કે એક દિવસ આટલું નાના પ્રસંગમાં આવી શકે નહીં। હા એ લગનમાં મહિનો દી અગાઉ આવજે।
છે આપણે ફોટા શૂટ ફોટા પાડવાનું જ હોય બધા ભેગા થાય ને એટલે જો કરીના બેન ફોટા પાડવાનું એમ બેનું ભેગી એમ જ મજા આવે ઓ વાત જોતા હોય કઈક પ્રસંગ આવે ને ભેગા થાય વાત જોતા હોય કીધું પ્રસંગ આવે ને ભેગા થાય નહીં અને ફોટા ઈ મોટી યાદી રે બધા હેરે પડ્યા હોય ને એટલે નહીં ઇન્દુબેન તો પેલા બધાને ઊભા કરે મામા દૂધ એટલું ખાઈ નહીં ને પછી ક્રિયામાં થયા ને તેમાં ઘર વહી હતા દીદી આવ્યા દીદી બધા લઈ મેં કીધું હાલો હું ભેગી કરીને અહીંયા બધા બેસી ગયા થાકી ગયા તમને જ થાય કે બેસી જાવ વરસાદ આવશે સારું ગરમી થાય રાજકોટમાં અમારે નથી અમારું ગયો આપણી ઉપાધિ આપે પેલા અમારે આપણી ઉપાધિ પેલા હા અમારે તમારે નો જોઈ તો તમારે ન જોતો તો પૂરું થઈ જાય બધે નજર બોલો પિત્તળ વાળો હા હા મમ્મી મમ્મી લાઈવ બતાવે છે પૂના બેઠા બેઠા લાઈવ માણે છે નહીં રાજકોટની મજા ઉપર જઈશી આખું ઘર જોઈ લઈ પછી તો પાછા કે દિવસે આવશું એ મજાક તો કરવાની આમ જો મજાક તો કરવાની પાટલા હાહુ થાવશું ભલે જો આપણે અહીંયા ઉપર રૂમ આવ્યા ત્યાં ભૂખા થઈ ગયા છે સવારના નાસ્તો કદાચ નહીં કર્યો નો ભાવે આ ટાઈમે અને આ માહોલમાં જે બધા આવી ગયા એટલે ખબર જ હોય કે નો પાયું નથી પાયું કે પાયું એટલે આપણે જમાઈને ટક્કો કેમ છે એની વાત કરવી છે
કારણ કે એ પોલીસની ટ્રેનિંગમાં છે અત્યારે એટલે ટ્રેનિંગમાં વાળ રાખવા દે નહીં એટલે ફરજિયાત છે નહીં બહુ મહેનત કરી પણ ત્યાં દર શનિવારે ટકો કરી નાખવાનો ઘર છે મારા પપ્પાના મામાના દીકરાનો એટલે અમારા જૂના જ હગા પણ આજે આપણે એવું કઈ રાખવા નથી આજ તો આપણે વેવાય વેલા થઈને આવ્યા એટલે કાકીને આજ કાકી નથી કહેતા આજ તો વેવાયનો જ કહેવાય કારણ કે વેવાય વેલા થઈ જાય ને તો એવું માન મળે અને હવે તો ફાઈન દીકરાને બહુ ફાઈન દીકરાને છોકરીઓ એવું માન કાકી કહેવાય કા આ કાકી કહેવાના જ નથી એટલે અહીંયા કોઈ જોવા એવું નથી કાઈ નહીં સીધા હગા એની કોઈ મજા નહીં કોઈ પણ પાડવી ન પડે એવું હોરે વેલા દીધી મારી બેનના દાદીજી હાહુ અને મારા પપ્પાના મામી એટલે હવે ઉંમર થઈ ગઈ છે હાલી માણ હગે લાકડી ટેકે પણ એ તો બહુ રાજી થયા કે માયલા હગા એ સાંભળે નહીં એની વાત જ હાલે નહીં અને મારા મોટા ભાઈ મામીજીને હરખા સમજાવે છે દેવાંશભાઈને થારનો બહુ શોખ છે પણ આપણે થાર નથી લેવાની પણ આપણા માસીના દીકરાએ હમણાં જ થાર નવી સોડાવી છે એટલે ભાઈનો ફોટોશૂટ કરી દીધું છે આપણે હે ઈ તો અત્યારે કે છે અજય લેતા જાઓ આપણે નવી લેવાય આ તો એની આજ જ નથી છોડાવી જાવી ને આજ ન છોડાવી પણ દેવાસનું સપનું પૂરું થઈ જાય એટલે આપણે થારનો શોખ મને ને પપ્પાને નથી પણ દેવાંશ હાટું જ આપણે થાર લેવી છે દેવાંશને ગમે ને એટલે હટાણ લઈ લેવી લેતા જાવ તમારે ઈ તો મામા કહે છે લેતા જાવ એમ હે અજય મામા કે લેતા જાવ 10-15 દી આકીને પછી પૂરો થાય એટલે ફોન કરજો હું આવશું લેવા એમ નહીં કે આમ નવી લેવા આનો તો હટાડ જ લેવી જમવાની ડીશ લઈ લીધી અને આપણે બેલા વાળા હગા હોય સુરમાન લાડવા ન હોય એવું બને નહીં એટલે થાબડી અને સુરમાના લાડવા લાવ આપણે બે બાપુ હાસી વાત છે બેલા વાળા સુરમા લાડવા જોઈ ને હે જો વાગ્યા છે રોંઢાના 5 ને આપણે હજી રાજકોટમાં જ ફરી છે દેવાંશી બાપાને તો રાજકોટ બહુ ફાવી ગયું લાગે છે જરી કઈ નહીં આ તો હવે જરૂર હતી ફરજિયાત હતું એટલે બાકી રાજકોટમાં એક દિન એક રાત કાઢવી ને બહુ અઘરી એમ ભલે જે રહેતા હોય એને રાજકોટ જ ફાવે એને પાછું ગામડે ન ફાવે પણ આપને હે ને ન ફાવે કારણ કે આપને કોઈ દી રહ્યા જ નથી રાજકોટમાં સિટીનો હે ને ધુવાણો આપને નથી અનુકૂળ આવતો અને આ બધી શોખની વસ્તુ છે જેને રાજકોટમાં શોખ હોય એને પાછું ગામડે 2 દિવસ આવે તા તો હાવ આમ એને ન્યા ટાઈમ નો જાતો અને આપણે અહીંયા ટાઈમ નો જાય તો જેને અનુકૂળ આવ્યું હોય ન્યા જ ગમે અને આપણે કંકુ પગલા કરી આવ્યા અને એકદમ આમ શાંતિની અનુભૂતિ થઈ
કારણ કે અમે બધા એક પ્રશ્ન હતો કે મારી બેનને એકનું સારું ઠેકાણું ગોતવાનું હતું અને આપણે ઈ મળી ગયું જેવું જોતું હતું એવું જ. અને ઈ હગામાં હાગું ને મકાન ને છોકરાને નોકરી ને બધું છે એમ જમીન ને જેવી આપણે આશા હતી ને એ બધું છે. એક છોકરો એકદમ સરસ ડાયો છે એટલે આપને એકદમ આમ શાંતિ થઈ ગઈ, હવે ઉપાધિ નથી કાંઈ એમ. અને માવતરને ઉપાધિ હોય તો દીકરીઓ ઠેકાણાની, દીકરીઓ આવે એની ઉપાધિ ન હોય, પણ દીકરીનો જન્મ થાય ને ત્યાં એમ કે દીકરી હોય એની કાંઈ ઉપાધિ નથી, પણ હારા હારા ઠેકાણા મળ્યા ને એ ઉપાધિ છે એમ ગઈઢિયા એમ કહે છે. અને ખરેખર એ વાત સાચી જ છે. અમે 7 બેનું છીએ, હવે મારા પપ્પા નિવૃત્ત થઈ ગયા, બધાયના ઠેકાણા જડી ગયા ને બધાય જમાયું ને બધાય હાહરવેલ હારી જ છે. અને એ એક કે અમે 7 બેનું સંયુક્ત કુટુંબમાં, એકલા નહીં. એ મારા પપ્પાના સંસ્કાર નથી. અમારા ઘરે એવી વાતે નહીં કરવાની કે એકલું રહેવું એવું ગોતવું છે એમ, એવું કોઈ દી પ્રશ્ન આવે જ નહીં. અત્યારે આજે આપણે કંકુ કોબલા કરવા આવ્યા હતા ને એ તો એના જેઠ જેઠાણી દાદીજી આવું અને હાહુ હારા એવડી મોટી ફેમિલી છે અને બધાને ભેગું જ રહેવાનું. છોકરાને નોકરી અહીંયા જ રહે, અત્યારે ટ્રેનિંગ ચાલુ કરે, નોકરી અહીંયા, એટલે એવડી ફેમિલીમાં રહેવાનું ને એ મજા તો બહુ જ આવે. કારણ કે કઈ મારી બેન તો નાની થાય એટલે એને તો નાનપણમાં જ જાય, ભાખર વડે નાની ને અહીંયા નાની. એટલે સંયુક્ત કુટુંબમાં અમને તો બધી બહેનોને શોખ ને ખરેખર ભગવાનની દયાથી મળ્યું એવું એમ સંયુક્ત પરિવારમાં રહેવાનું. એટલે બધાને સારું લ્યો, હવે કાંઈ ઉપાધિ નથી. હવે લગ્નની તારીખે આવી ગઈ છે, આપણે બીજા મહિનાની 27, 28 ને દેવાંશી પપ્પાને ફાયદો કરી દીધો મારા પપ્પાએ. નકર 2 લગ્નની ખરીદી કરવી પડે તો હવે 1 જ લગ્નની કરવી પડશે. હા કે જમાઈનું ઉપાધિ નહીં એમ. અમારે તો 2 લગ્નની ખરીદી કરવી પડે ને, કઈ નડે એમ નથી. પણ વરસાદ થઈ જાય તો જો અત્યારે ધીમો અહીંયા સાટા ચાલુ થઈ ગયા. આપણે રાજકોટ થી નીકળી ગયા છીએ ને, આપણે ખીરસરા પાસે કોકો આવ્યા છે ને, ઝરમર મેહુલિયો વરસે. અને જો તો કઈ ખુશીનો આમ પાર જ ન રહે. આપણે વરસાદ આવી જાય ને જરૂરિયાત પ્રમાણે આવી જાય. અત્યારે આપણે ખાસ વરસાદની જરૂર છે ને વરસાદ આવી જાય એટલે ખેડૂતની ઈથી મોટી શું વાત હોય. પણ અત્યારે તો ખાલી મને એવું દેખાય કે અહીંયા જરાક અમથું વાદળું ચડ્યું, રેડો મંડાણો હોય ને વરસીન હાઈલો જાય છે. એટલે આપણે બરડિયા બાજુ હોય તોય સારું એમ. હજી આપણો દિવસ આજનો રાજકોટમાં જાય એટલે આપણે ભાઈ બીમાર પડે એની 100%ની વાત. કારણ કે એને નીંદર 2 દિવસ ત્યાં થઈ નથી અને એને નીંદર જોઈ પૂરી, ઘર જેવી નીંદર ક્યાંય થાય નહીં. અત્યારે બિસાડો હોઈ ગયો છે, આમ ગાડીમાં બેહાડ્યો અને હોઈ ગયો સીધો. કારણ કે 2 દિવસથી આને બપોરની નીંદર નથી થઈ, સવારે વહેલું ઉઠવાનું એટલે એનું સેટિંગ બધું વીખાઈ ગયું. પછી જમે નહીં, બપોર કઈ જમ્યો નથી, ખાલી થોડા ગમથા પાપડ ખાધા. કારણ કે નીંદર ન થાય એટલે એને કઈ સેટિંગ આવે નહીં. એટલે મેન તો અમારે ભાઈ હાટું જ અમારું સેટિંગ નું આવે ને ઘરે જાવ, બીજી કઈ વાત નહીં. પણ હવે ઘરે વયા જાવ ને એટલે એને નિરાશ થઈ જાય. અત્યારે હુઈ ગયો હે 3 વાગ્યાનો અને હજી આ હુતો રે હાંજે ઉઠશે નહીં, કદાચ સવારે ડાયરેક્ટ ઉઠશે. હા, અમે એક મારા જેઠની ઘરે ગયા ને તો એમને ગાડી મોતો રહ્યો, ગાડી બંધ તો એને નીંદર ન આવી, એવો ઠીક હશે. સવારે ઉઠશે.